Hello friends, once again I welcome all the students in my educational video. Subject English, topic tenses. Friend, today we are going to discuss our another tense, the simple past tense. What is the Gujarati meaning of this tense? Simple means sado. Past tense means ભૂતકાળ. તો the simple past tense એટલે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ એટલે શું? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા કે ઘટના પૂરી થઈ ગઈ હોય, બની ગઈ હોય તેવું દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ફરી એકવાર, સાદો ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા કે ઘટના પૂરી થઈ ગઈ હોય, બની ગઈ હોય એવું દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલે હું સ્કૂલમાં ગયો હતો, તો એનું ઇંગ્લિશ થાય I went to school yesterday. તો ઘટના જે બની ગઈ છે, પૂરી થઈ ગઈ હોય એવું બતાવવા માટે આ કાળનો ઉપયોગ કરી શકાય છે. સાદા ભૂતકાળમાં ટુ બી ના બે ક્રિયાપદ છે. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં ટુ બી ના બે ક્રિયાપદો છે, was અને were. ઘણી વખત આપણે આને વેર કહીએ છીએ, પણ એનું યોગ્ય પ્રોનાઉન્સિએશન were છે. તો સાદા ભૂતકાળમાં ટુ બી ના બે ક્રિયાપદ છે, was અને were. હવે તમે જાણો જ છો કે was અને were એ સર્વનામનો જે કોઠો છે એમાં કયા સર્વનામ સાથે was આવશે અને કયા સર્વનામ સાથે were આવશે એ પ્રાઇમરીમાં તમે શીખી ગયા છો. ફરી એકવાર હું રિપીટ કરું છું. એકવચન, બહુવચન. પ્રથમ પુરુષ એકવચન I, was, we, were. બીજો પુરુષ એકવચન you, were, you, were. ત્રીજો પુરુષ એકવચન he, she, it, was, they, were. આ કોઠા ઉપરથી વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે કે માત્ર I અને he, she, it ત્રીજો પુરુષ એકવચન સાથે was વપરાય છે. બાકીના સર્વનામ we, you અને they સાથે શું વપરાય છે? were વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ્સ એક જ છે. સાદા ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. જેમ સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદો બે હતા, આપણે જોયા હતા do અને does. એ જ રીતે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ એક જ છે અને એ કયું છે? તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, એ did છે. તમને એ પણ ખબર હશે કે did એ ભૂતકાળનું રૂપ છે. શેનું? એના મૂળ ક્રિયાપદ શું આવે? તો do અને does નું ભૂતકાળનું રૂપ છે did. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ એક જ છે, did છે.
વિદ્યાર્થી મિત્રો, આ સાદા ભૂતકાળમાં did નો ઉપયોગ શા માટે થશે એ મોટાભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી પડતો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાદા ભૂતકાળમાં જો વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે, નકાર બનાવવું છે, હકાર અને નકારમાં ટૂંકમાં જવાબ આપવા છે, તો એ માટે તમારે did નો ઉપયોગ કરવો પડશે. did વગર સાદા ભૂતકાળમાં વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવી શકાતું નથી. બીજી એક બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે વાક્યમાં did વાપરો છો, did એ ભૂતકાળનું રૂપ છે, જ્યારે તમે વાક્યમાં did વાપરો છો ત્યારે હંમેશા વાક્યમાં મૂળ ક્રિયાપદ આવશે. આ વિદ્યાર્થીને ભૂલ પડે છે. ફરી એકવાર કહું છું કે જ્યારે વાક્યમાં પ્રશ્નાર્થ કે નકારમાં આપણે did નો ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવતું નથી, પણ કેવું રૂપ આવે છે? હંમેશા V1 એટલે મૂળ ક્રિયાપદ આવે છે. તો આપણે to be ના ક્રિયાપદ અને હેલ્પિંગ વર્ગની વાત કરી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળમાં ક્રિયાપદની પાછળ એક પ્રત્યય લાગે છે. કયો પ્રત્યય લાગે છે? ઈડી પ્રત્યય લાગે છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લાગે છે, પરંતુ બધા જ ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લાગતું નથી. કેટલાક ક્રિયાપદો એવા છે જેનું અનિયમિત ભૂતકાળનું રૂપ પણ મુકાય છે. ટૂંકમાં સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. એમાં કેટલાક ક્રિયાપદો એવા છે કે જેમાં ઈડી પ્રત્યય લાગે છે અને કેટલાક ક્રિયાપદોનું અનિયમિત ભૂતકાળનું રૂપ મૂકવું પડે છે. તો હવે ઈડી જે આપણે ક્રિયાપદની પાછળ મૂકીએ છીએ તો એમાં કેટલાક એના નિયમો છે. જો એ નિયમને ધ્યાનમાં રાખીએ, સમજી લઈએ તો જ્યારે ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લગાવતા હોઈએ ત્યારે ભૂલ ન પડે. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદની પાછળ s કે es ત્રીજા પુરુષમાં લગાવ્યા હતા અને એમાં કેટલાક એના નિયમો હતા, તો એ જ રીતે અહીં પણ સાદા ભૂતકાળમાં કેટલાક નિયમો છે અને એ નિયમોને આપણે ટાઇટલ આપશું ઈડી શાસ્ત્રના નિયમો. શું આપશું વિદ્યાર્થી મિત્રો? ઈડી શાસ્ત્રના નિયમો. ઈડી શાસ્ત્રના નિયમ. નિયમ નંબર 1, સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. એક્ઝામ્પલ તરીકે વોક, વોક એટલે ચાલવું, કુક એટલે રાંધવું, હેલ્પ એટલે મદદ કરવી. તો વિદ્યાર્થી મિત્રો આ મૂળ ક્રિયાપદ છે. આપણે આ ક્રિયાપદ પાછળ સામાન્ય રીતે ઈડી પ્રત્યય લગાવતા આ ક્રિયાપદનું શું બને છે? ભૂતકાળનું રૂપ બને છે વોક્ડ. કુકની પાછળ ઈડી પ્રત્યય લગાવતા બને છે ભૂતકાળનું રૂપ કુક્ડ. હેલ્પની પાછળ ઈડી પ્રત્યય લગાવતા એ ભૂતકાળનું રૂપ બને છે હેલ્પ્ડ. તો આ પહેલો નિયમ પૂરો થયો છે કે સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. નિયમ નંબર 2, વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદને અંતે
જો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો માત્ર ડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. વન્સ અગેન, જો ક્રિયાપદને અંતે ઈ આપેલો હોય તો માત્ર ડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. એક્ઝામ્પલ, લવ, પ્રેમ, ડાન્સ, નૃત્ય કરવું, નાચવું. તો આ મૂળ ક્રિયાપદ છે. તમે અંતે વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીં આપેલું છે ઈ, તો છેલ્લે બંનેમાં ઈ છે. જો ઈ આપેલું હોય તો માત્ર ડી પ્રત્યય લગાડતા તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. તો લવની પાછળ ઈ તો છે, માત્ર ડી પ્રત્યય લાગશે. અહીં ડાન્સ છે તો એમાં પણ ઈ છે તો માત્ર ડી પ્રત્યય લાગશે, ડાન્સ. તો આ નિયમ નંબર 2 થયો. નિયમ નંબર 3, વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદને અંતે વ્યંજન આપેલો હોય, એટલે કે ક્રિયાપદને છેલ્લે વ્યંજન આપેલો હોય અને એ વ્યંજન પહેલા આખા શબ્દમાં એક જ સ્વર આપેલો હોય, એ વ્યંજન પહેલા એક જ જો સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યય એ લાગે છે. ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, એ વ્યંજન પહેલા આખા શબ્દમાં એક જ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવીને એ ઈડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લેપ, ક્લેપ એટલે તાળી પાડવી. સ્ટોપ, સ્ટોપ એટલે ઊભા રહેવું, મૂળ ક્રિયાપદ છે. તમે છેલ્લે નજર કરો વિદ્યાર્થી મિત્રો તો અહીં પી પણ વ્યંજન છે, અહીં પી પણ વ્યંજન છે. એના પહેલા એક જ સ્વર હોવો જોઈએ. તો અહીં સ્વર છે એ, અહીં સ્વર છે ઓ. તો અહીં છેલ્લો વ્યંજન બેવડાશે, બેવડાશે કે એક હોય અને એક આપણે મૂકશું અને ઈડી પ્રત્યય લાગશે. તો અહીં થશે એક તો છે, બીજું એક ઉમેરી પર પ્રત્યય લાગશે ઈડી એટલે ક્લેપ, અને સ્ટોપમાં પણ એક વ્યંજન છે, બીજું એક ઉમેરી અને ઈડી પ્રત્યય લગાવતા સ્ટોપ. તો આ નિયમ નંબર 3 છે. નિયમ નંબર 4, વિદ્યાર્થી મિત્રો, જો ક્રિયાપદને અંતે વાય આપેલો હોય અને વાય ની પહેલા જો વ્યંજન આપેલો હોય તો વાય નો આઈ કરી ઈડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે, મેરી, કેરી. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો છેલ્લે વાય છે. વાય ની આગળ શું છે? વ્યંજન છે. તો વાય નો આઈ કરી અને ઈડી પ્રત્યય લાગશે. અહીં થશે મેરીડ, અહીં થશે કેરીડ. તો આ નિયમ નંબર 4 એ પૂરો થાય છે. છેલ્લો નિયમ, નિયમ નંબર 5, જો ક્રિયાપદને અંતે વાય આપેલો હોય, વાય ની પહેલા જો સ્વર આપેલો હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. ક્રિયાપદ છેલ્લે વાય હોય, વાય ની પહેલા સ્વર હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ, પ્લે, પ્રે. છેલ્લે વાય છે, આગળ સ્વર છે તો માત્ર ઈડી પ્રત્યય લાગશે પ્લે, અહીં થશે પ્રે. તો વિદ્યાર્થી મિત્રો, એ સાથે આપણે ઈડી શાસ્ત્રના 5 નિયમો પૂરા કર્યા છે. તો આ થયા ઈડી શાસ્ત્રના નિયમો. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે
કે સાદા ભૂતકાળના સાંકેતિક શબ્દો, જેને આપણે ઓળખ સૂચક શબ્દો પણ કહીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કીવર્ડ્સ કહીએ છીએ, એ શબ્દો ખાલી જગ્યામાં વાક્યમાં આપેલો હોય તો આપણને એ ખબર પડે છે કે આ શબ્દ છે તો આ સાદા ભૂતકાળનું જ વાક્ય છે. તો એવા કેટલાક સાંકેતિક શબ્દોનો આપણે પરિચય મેળવીએ. સાંકેતિક શબ્દો, ઓળખ સૂચક શબ્દો એવા સાદા ભૂતકાળના કયા છે? તો સૌથી વધારે આ શબ્દ વપરાય છે જેને કહીશું આપણે યસ્ટરડે. તો એનું ગુજરાતી થશે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે. જો યસ્ટરડે શબ્દ વાક્યમાં હોય તો સમજવું કે સાદો ભૂતકાળ છે. લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સાથે કોઈ પણ શબ્દ હોય પણ જો લાસ્ટ શબ્દ હોય તો સમજવું કે એ કયો કાળ છે? સાદો ભૂતકાળ. આનો ગુજરાતી થશે લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર, લાસ્ટ વીક એટલે ગયું અઠવાડિયું, લાસ્ટ મંથ એટલે ગયો મહિનો અને લાસ્ટ યર એટલે ગયું વર્ષ. તો લાસ્ટ સાથે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ શબ્દ હોય તો સમજવું કે એ સાદો ભૂતકાળ છે. નેક્સ્ટ વંશ, અને કહીશું વંશ. આ વંશ શબ્દ એ પણ સાદા ભૂતકાળ એ વાક્ય એ સૂચવે છે. ગુજરાતી થશે વંશ એટલે એકવાર, in 2000. ગુજરાતી થશે 2000 માં. તો આ in સાથે કોઈ પણ સાલ હોય તો એ પણ એ સાદો ભૂતકાળ સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કીવર્ડ્સ એટલે કે સાદા ભૂતકાળના સાંકેતિક શબ્દો આપણે જોયા છે. આ શબ્દોને તમે ધ્યાનમાં રાખશો તો ખાલી જગ્યા કે વાક્યમાં તમને બહુ પ્રોબ્લેમ સમસ્યા નહીં થાય. હવે આપણે સાંકેતિક શબ્દો પછી આ કાળમાં છેલ્લે એની વાક્ય રચનાઓ જોવાની છે કે સાદા ભૂતકાળની વાક્ય રચનાઓ ચાર કેવા પ્રકારની થશે? હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પેશી. તો ચાલો જોઈએ આપણે વાક્ય રચનાઓ, જેને ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર કહેવાય છે, બીજા અર્થમાં એને બંધારણ કે માળખું પણ કહેવાય છે. સ્ટ્રક્ચર્સ એટલે બંધારણ કે વાક્ય રચના. એમાં આપણે હકાર વાક્ય રચના જોઈશું. સાદા ભૂતકાળમાં હકાર વાક્ય રચના શું હોય છે? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે V2 વર્બ 2 પછી કર્મ આવશે અને અન્ય શબ્દો. આ છે હકારની વાક્ય રચના. પ્રશ્નાર્થ did પ્લસ કર્તા
અગાઉ જ કીધું કે did મૂકીએ એટલે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. તો did પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. તો did પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે પ્રશ્નાર્થની વાક્ય રચના. નકાર કર્તા પ્લસ did પ્લસ નકાર વાક્ય છે એટલે not પ્લસ મૂળ ક્રિયાપદ. અહીં did મૂક્યું એટલે અહીં પણ શું આવશે? મૂળ ક્રિયાપદ. તો કર્તા પ્લસ did પ્લસ not પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો કર્તા પ્લસ did પ્લસ not પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આ છે નકારની વાક્ય રચના. અને છેલ્લે પેસિવની વાક્ય રચના એ ખાસ કરીને 10, 11 ને 12 માં પણ કામ લાગશે. તમારે એક્ટિવ પેસિવમાં પણ આ વાક્ય રચના કામ લાગશે. એમાં પહેલો તમને ખ્યાલ છે કે શું આવશે? કર્મ આવશે. પેસિવમાં હંમેશા હકારમાં, એક્ટિવમાં પેલો કર્તા આવે, પેસિવમાં શું આવે? કર્મ. કર્મ પછી અહીં તમારે ટુ બી ના ક્રિયાપદો મૂકવા પડશે. એટલે સાદા ભૂતકાળના ટુ બી ના ક્રિયાપદ કયા છે? વોઝ અને વર. તો કર્મ પ્લસ વોઝ અથવા તો વર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ભૃત કૃદંત એટલે કે V3. તો કર્મ પ્લસ વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ શું મૂકવું ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો? બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. તો કર્મ પ્લસ વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટ્રક્ચર્સમાં સાદા ભૂતકાળમાં હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પેસિવ ની 4 વાક્ય રચનાઓ જોઈ છે. એ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સાદા ભૂતકાળમાં એનો ઉપયોગ ક્યાં થાય? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા, ઘટના પૂરી થઈ ગઈ હોય, બની ગઈ હોય એવું દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ટુ બી ના 2 ક્રિયાપદ, સહાયકારક એક ક્રિયાપદ જેનો ઉપયોગ પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે સાદા ભૂતકાળમાં થાય છે. ઈડી પ્રત્યય એ લાગે છે. ઈડી શાસ્ત્રના નિયમો આપણે જોયા છીએ. કીવર્ડ્સ જોયા, સાંકેતિક શબ્દો. અને છેલ્લે સ્ટ્રક્ચર્સ અહીં આપણે જોયા છે. અને એ સાથે અહીં આપણો આ કાળ શું થાય છે? પૂરો થાય છે. નેક્સ્ટ એજ્યુકેશનલ વિડિયોમાં ફરી એક નવા કાળ સાથે ઉપસ્થિત રહીશ. થેન્ક્સ.